ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપના વિજેતા ખેલાડીઓનો માંજલપુર ખાતે સન્માન સમારોહ યોજાયો. શહેરના માંજલપુર ખાતે જય શિતોર્યુ કરાટે ફેડરેશન દ્વારા ગત તારીખ 25 અને 26 ડિસેમ્બરના રોજ યોજાયેલ ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપની સ્પર્ધાના વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ માંજલપુર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચીફ ટેકનિકલ ડાયરેક્ટર જયેશ ધાયબર, ડાયરેક્ટર હેતલ ધાયબર, રેખા પંચાલ સાથે સંસ્થાના સિનિયર કોચ અક્ષય શર્મા, શેન રાજપૂત અને જિગ્નેશ મુચી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીં સમર્થ પંચાલ અને આયુષ જાધવનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જય શિતોર્યુ કરાટે ફેડરેશનના ફાઉન્ડર અને ટેકનિકલ ડાયરેક્ટર જયેશ ધાયબરે જણાવ્યું હતું કે આજના સમયમાં જે રીતે યુવતીઓ મહિલાઓ સાથે છેડતી બળાત્કાર જેવી ઘટનાઓ બને છે, ત્યારે પોતાના સ્વરક્ષણ માટે કરાટે એક ઉત્તમ પ્રશિક્ષણ સાબિત થઈ શકે છે. આ ફક્ત યુવતીઓ મહિલાઓ જ નહીં, પરંતુ દરેકે વર્તમાન સમયની સ્થિતિને જોતા આત્મરક્ષા માટે કરાટે પ્રશિક્ષણ જરૂરી છે. સાથે જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રમતગમતને પ્રોત્સાહન આપે છે અને ખેલેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા સૂત્ર થકી દેશના ખેલાડીઓ દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે. કરાટેની સાથે સાથે ખેલાડીઓમાં ડિસિપ્લિન, આત્મવિશ્વાસની ભાવના પણ કેળવાય. તારીખ 25-26 ડિસેમ્બરના રોજ જે ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, તેના સંદર્ભમાં જે ખેલાડીઓ અમારા ફેડરેશનના વિજેતા થયા હતા, તે ખેલાડીઓને અહીંયા સર્ટિફિકેટ આપી, પ્રમાણપત્ર આપી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ સ્પર્ધામાં જે પણ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, તેઓને આજે બેસ્ટ ફાઇટર એવોર્ડ આપવામાં આવ્યા હતા. સાથે સાથે આ ટુર્નામેન્ટ વિશે કહેતા કે 14 થી 15 રાજ્યો સમગ્ર ભારતમાંથી ત્યાં 1200 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને આવું ગુજરાતમાં મેગા ઇવેન્ટ પ્રથમવાર થયું હતું કે જેમાં 5,80,000 કેશ પ્રાઇઝ આપવામાં આવ્યા હતા અને 60 કે 70 ઉપરાંત ઓફિસર્સે રેફરી તરીકે સેવા આપી હતી. હું 4 વર્ષથી જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશનમાં પ્રેક્ટિસ કરી રહી છું. ત્યાં મને મારા કોચ જયેશ સરે સારી ટ્રેનિંગ અને સેલ્ફ ડિફેન્સ શીખવાડ્યું છે. સાથે જ મને સેલ્ફ કોન્ફિડન્સ અને કઈ રીતે આગળ વધીને કઈ રીતે આપણે પોતાની સેલ્ફને ડિફેન્સ કરવો એ પણ મને શીખવાડ્યું છે. હું અહીંયા 4 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છું. આમ પ્રાઉડ ફીલ થાય કે હું બ્લેક બેલ્ટ બની ગઈ છું. મને બ્લેક બેલ્ટનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે. ઝીલ ચિરાગ મિસ્ત્રી.